हेलो, गुड मॉर्निंग स्टूडेंट्स। कैसे हो आप? अंजलि विद्या मंदिर में आपका हार्दिक स्वागत है। सब्जेक्ट हिंदी। पाठ 4 कथनी और करनी। मानव जीवन प्रभु की अनमोल देन है। सभी प्राणियों में मनुष्य को प्रभु ने विशिष्ट शक्तियाँ प्रदान की है, इसीलिए वह संसार में बहुत ही अच्छे ढंग से जीवन यापन करता है। मगर सभी लोग हर समय सही काम करते नहीं हैं। कई बार मनुष्य कहता कुछ है और करता कुछ है। कई मनुष्य की कथनी और करनी में अंतर देखने को मिलता है। इस बात को प्रस्तुत निबंध में उजागर किया है। એટલે કે કથની ઓર કરની પહેલાં તો શું કહેવામાં આવે છે તો કે ભગવાને માનવની છે એક વિશિષ્ટ પ્રકારની રચના કરી છે। તેને બધા પ્રાણીઓ કરતાં માનવી છે એને અલગ બનાવી છે, એટલે કે એને અલગ અલગ વિશિષ્ટ પ્રકારની શક્તિઓ પણ આપી છે। એટલા માટે તે સંસારમાં સર્વશ્રેષ્ઠ જીવન યાચન કરી શકે છે, એટલે જીવન જીવી શકે છે। પરંતુ આવું સુંદર ભગવાને જીવન આપ્યા છતાં કોઈ માણસ છે એ સારા કાર્ય કરતો નથી અને સાચું સમય ઉપર કાર્ય કરતો નથી। ક્યારેક મનુષ્ય કહે છે શું અને કરે છે પણ શું, એ જ આપણે આ પાઠમાં છે એ શીખવાનું છે કે મનુષ્ય કહે છે તો સારું સારું, એના ગુણો કેવા છે, સારા છે, પણ જ્યારે એના ઉપર આવે કરવાનું ત્યારે તે બદલાઈ જાય છે। તો આપણે એવા થોડાક અહીંયા ઉદાહરણો જોઈએ। તો જો તમારી સ્ક્રીન ઉપર તમને એક માલી છે એ ફૂલ તો દેખાય છે। તો ચાલો આપણે જોઈએ। ईश्वर ने मनुष्य को अन्य प्राणियों से सर्वश्रेष्ठ बनाया है। ईश्वरे છે એ મનુષ્યને બધા પ્રાણીઓ કરતાં શ્રેષ્ઠ બનાવ્યો છે। कई गुणों से उसे संवारा है, इसका उसे अभिमान भी होता है, परंतु स्वयं को गुणों की खान समझने वाला व्यक्ति कई बार ऐसा कार्य करता है जिन्हें वह गलत बताता है। कथनी करनी में अंतर के ऐसे कई उदाहरण रोज देखने में आते हैं। એટલે કે ભગવાને છે તે મનુષ્યને તો કે કેટલા બધા ગુણો આપ્યા છે, એનું માણસને અભિમાન હોય છે કે આપણે છે એ બધા પ્રાણીઓ કરતાં સર્વશ્રેષ્ઠ છીએ। એટલે પોતાને શું તો કે ગુણોની ખાન સમજવાવાળો માનવી, જો ગુણો કી ખાન રૂઢિપ્રયોગમાં પૂછાઈ શકે છે, એ ગુણોની ખાન સમજવાવાળો માનવી ક્યારેક એવું ખોટું કાર્ય કરી બેસે છે કે એની કથની અને કરણીમાં અંતર પડી જાય છે, કે કહે છે શું અને કરે છે પણ શું, એમાં ભેદ આવી જાય છે। એટલા માટે આપણે રોજ આવા ઉદાહરણ જોતા હશે। તો આપણે અહીંયા થોડાક ઉદાહરણ છે તે આપણે જોઈએ। बस्ती के बीच सरकार ने पार्क बनाने की जगह छोड़ रखी थी। बरसात के मौसम में मोहल्ले के एक सज्जन को उसमें फूल के पौधे लगाने की सूझी। એટલે કે મોહલ્લા બસ્તી કે બીચ એટલે પોતે જ્યાં નિવાસ કરતા હતા ત્યાં શું તો કે એક ખુલ્લી જગ્યા મૂકી દીધી હતી। શેના માટે તો કે ત્યાં પાર્ક બનાવવા માટે। પછી વરસાદનો મોસમ હતો એટલે મોહલ્લાનો એક સજ્જન માણસ છે એને ત્યાં તો કે ફૂલ અને વૃક્ષો ઉગાડવાનું સૂઝ્યું। बात अच्छी थी, वे कहीं से पौधे लाए, कतार से उन्हें रोपा, देखभाल की, पौधे बड़े हो गए। कुछ दिन बाद फूल खिलने लगे, पार्क अच्छा लगने लगा। मोहल्ले के लोग सुबह शाम पार्क में टहलने लगे। એટલે કે એનો વિચાર સારો હતો અને એને શું કર્યું તો કે રોપા લઈ આવી અને એને રોપી દીધા, એની દેખભાળ કરી અને એની સાર સંભાળ રાખી અને પછી શું થયું કે વૃક્ષો મોટા થઈ ગયા અને થોડાક દિવસ પછી એમાં ફૂલો ખીલવા લાગ્યા। પાર્ક હતું એ સારું બની ગયું અને બધાય લોકો છે મોહલ્લાના જેટલા લોકો છે એ બધાય સવાર સાંજ ત્યાં ટહેલવા આવતા। આગળ
फूल सबको अच्छे लगते हैं। पार्क में लोगों के आने जाने से उन्हें यह लगा कि लोग इन फूलों को तोड़कर ले जाएंगे। उन्हें एक तख्ती के ऊपर यह लिखकर टांग दिया कि फूल तोड़ना मना है। એટલે કે પછી એ માણસને શું વિચાર આવ્યો તો કે ફૂલ તો છે એ બધાને સારા લાગે છે, તો જે પાર્કમાં જે લોકો આવશે કે જાય એ બધા લોકો શું કરશે તો કે ફૂલ તોડી તોડીને લઈ જશે। એટલે એને એક તખ્તી એટલે એક પાટિયા ઉપર એને લખી દીધું કે ફૂલ તોડના મના હે, ફૂલ તોડવાની મનાઈ છે એવું લખી અને ત્યાં ટાંગી દીધું। જો તમે તમારી સ્ક્રીન પર જોઈ જ રહ્યા છો। आते जाते सब उसको पढ़ते कोई भी फूल को नहीं तोड़ता। पर मज़े की बात तो तब सामने आई जब लोगों ने तख्ती लगाने वाले सज्जन को बड़े सवेरे जल्दी जल्दी फूल तोड़ते देखा। कि आवता जता लोको हता एने आ तख्ती एटले के आ पाटियाने वाँचता कि फूल तोड़वानी मनाई छे तो ए लोको तोड़ता नहीं। पण मजानी बात तो ये है कि बधाई लोकोए छे ने जे तख्ती पाटिયું लगाड्યું હતું ने ई माणसने ज तो के सवार सवार में फूल तोड़ता जोयो। वे अपनी शर्म मिटाने के लिए बोले, पूजा के लिए तोड़ रहा हूँ। पछी तो के एनी सामे बधाई जोवा मांड्या ने एटले एम बोल्यो कि हूँ कहीं आ तो पूजा माटे तोड़ूं छुं के फूल। बसों में हवे जुओ એટલા માટે એમ કહેવામાં આવ્યું કે જો પોતે જ પાટિયા ઉપર લખીને રાખ્યું હતું કે ફૂલ તોડવાની મનાઈ છે અને એ જ તોડવા લાગ્યો। એટલે કે આમાં એક આપણને ઉદાહરણ મળી રહે છે કે માણસ કહે છે શું અને કરે છે પણ શું। પોતે જ કીધું હતું કે અહીંયા ફૂલ તોડવાના નથી અને પોતે જ તોડવા લાગ્યો। ચાલો હજી એક બીજું ઉદાહરણ જોઈએ। बसों में लिखा होता है धूम्रपान करना निषेध है। एक बार यात्रा करते हुए देखा कि एक यात्री ने बीड़ी जलाई और पीने लगा। એટલે કે બસોમાં એવું લખ્યું હોય છે, આપણે બસમાં ટ્રાવેલિંગ કરતા હોય તો એમાં લખ્યું હોય કે ધૂમ્રપાન કરવું મનાઈ છે। તો એકવાર એક યાત્રી હતા એટલે કે એ મુસાફરી કરી રહ્યા હતા, એને શું કર્યું તો કે બીડી જલાવી અને પીવા લાગ્યા। उसे देखकर कंडक्टर ने कहा, भाई साहब बस में बीड़ी सिगरेट पीना मना है। उसने जलती बीड़ी खिड़की से बाहर फेंकवा दी। એટલે કે એને જોઈને કંડક્ટરે એમ કીધું કે ભાઈ કે બસમાં હે ને કે બીડી પીવાની મનાઈ છે, બીડી સિગરેટ પીવાની મનાઈ છે। અને એને તો કે જલ્દી બીડી હતી એને શું કર્યું તો કે બારીની બારે ફેંકાવી દીધી। थोड़ी देर के बाद कंडक्टर ड्राइवर के केबिन में जाकर बैठा, सिगरेट जलाई और दोनों पीने लगे। एक दूसरे यात्री ने यह देखा तो लिखे हुए वाक्य की तरफ इशारा करते हुए कंडक्टर से कहने लगे। એટલે કે થોડીક વાર પછી શું કર્યો તો કે કંડક્ટર છે એ ડ્રાઈવરની કેબિનમાં ગયો અને ત્યાં જઈને એને સિગરેટ જલાવી અને બે પીવા માંડ્યા। એટલે એક બીજા યાત્રીએ શું કીધું, મુસાફરે શું કીધું, એટલે જે લખ્યું હતું ને ધૂમ્રપાન વર્જિત है, आप स्क्रीन पर देखी रहे हो, तो એને એમ કીધું ઈશારો કરતા કંડક્ટરને કીધું भाई साहब बस में सिगरेट पीना मना है। तो के भाई साहब के बस में છે सिगरेट पीवानी मनाई है। इस पर कंडक्टर शीघ्र ही बोल उठा, यह वाक्य आपके लिए है न कि हमारे लिए। એટલે કે કંડક્ટર એવું બોલી ગયો કે આ વાક્ય છે ને તમારા માટે છે, અમારા માટે નથી। સમજાણું એ કે અમે મુસાફરીઓ માટે જ આ બધું વાક્ય લાગુ પડે છે, અમારે નહીં। तो आप लोग देख रहे हो कि जो इंसान कहता कुछ है और करता भी कुछ है। ये दूसरा उदाहरण है जिसमें आपको यह देखने को मिलता है। अब तीसरा उदाहरण देखते हैं। एक व्यक्ति दुकान पर गया, स्कूटर दुकान के सामने खड़ा कर ही रहा था कि दुकानदार बोला, आप अपना स्कूटर वहाँ सामने वाहन रखने के स्थान पर खड़ा करके आए। तो एक व्यक्ति है ये दुकाने गयो અને જ્યારે દુકાનની સામે સ્કૂટર ઊભું રાખતો હતો ત્યારે દુકાનદાર એમ બોલ્યો કે તમે તમારું જે સ્કૂટર છે એ ક્યાં, તો કે જ્યાં
બધા વાહનો राख्या ने ત્યાં पार्क કરીને आओ। सज्जन ने कहा, मुझे ज़्यादा समय तक थोड़े ही रुकना है, मैं तो सामान लेकर अभी चला जाऊँगा। एक सज्जन माणस एम कीधुं के मारे छे ई जे माणस लेवा आव्यो हतो एने एम कीधुं के मारे वधारे वार रोकावुं नथी, मारे थोड़ोक सामान लेवो छे, लईने हूँ वयो जाईश। दुकानदार बोला, पर दुकान के सामने बीच सड़क पर स्कूटर खड़ना कोई ठीक बात नहीं है। एटले के दुकानदार एम कीधुं के दुकाननी सामे के सड़क पर रस्ता वच्चे स्कूटर पार्क करवुं ए कांई सारी बात नहीं। सज्जन ने स्कूटर वाहन खड़ा करने के स्थान पर ले जाकर खड़ा किया और वापस आकर सामान खरीदने लगा। ये जे माणस हतो सज्जन माणस एने शुं कर्युं तो कि पोतानुं स्कूटर छे वाहन राखवानी जग्याए पार्क करीने आव्यो अने आवीने तेनो सामान खरीदवा मांड्यो। इतने में स्कूटर लेकर दुकान पर एक लड़का आया। स्कूटर दुकान के सामने खड़ा करके वह दुकान के अंदर चला गया। इस पर उस सज्जन ने दुकानदार से कहा, आपने इसे मना नहीं किया? वह बोला, यह तो मेरा बेटा है। तो एने शुं कीधुं तो कि थोड़ीक वारमां एक स्कूटर लईने एक छोकरो आव्यो अने एने ई स्कूटर छे ई क्यां तो कि दुकाननी सामे ऊभुं राख्युं अने अंदर वयो गयो। पछी एने सज्जन माणसे दुकानदारने एम कीधुं कि तमे एने केम मनाई न करी? तो एने एम कीधुं ई तो मारो छोकरो छे, हुं एने केम ना पाडुं। कुछ लोग ऐसे भी होते हैं जो आदर्श की बातें करते हैं, लेकिन जब उन्हें अपनाना पड़े तो वे आदर्श भूल जाते हैं। एटले के कोक एवा होय छे बधा के कोक एवा होय के आदर्शनी मोटी मोटी वातो तो करे, पण ज्यारे पोताने अपनावानो आवे ने आदर्श त्यारे ए बधुं भूली जाए। एक दिन एक सज्जन के घर उनके मित्र मिलने आए। दोनों मित्र बातचीत में मग्न थे। किसी ने दरवाजा खटखटाया। एक दिवस छे ए एक सज्जन माणसना घरे एना मित्र छे ई मळवा आव्यो अने बे मित्र छे ई वातचीतमां मग्न हता अने कोके आवीने दरवाजो खखड़ाव्यो। उन्होंने खिड़की से बाहर झांककर देखा। बाहर मकान मालिक खड़ा था। एने जे बारीनी बारे जोयुं, डोकू काढीने जोयुं तो कोण हतुं बारे? तो के मकान मालिक ऊभो तो, जो पिछले 4 महीने का किराया मांगने बार बार आ रहा था, जे पाछला 4 महीनानो भाड़ું लेवा माटे वारंवार आवी रह्यो हतो। उन्होंने अपने बच्चे को समझाकर बाहर भेजा। एने पोताने छोकराने छे ए बारे समझावीने मोकलो। शुं समझायो? जब बच्चा बाहर गया तो मकान मालिक ने उससे कहा, तुम्हारे पिताजी से कहो कि मेरा मकान का किराया लेने आया हूँ। तो के જ્યારે એ છોકરો બારે ગયો ત્યારે એને મકાન માલિકે એને કીધું કે તારા પિતાજીને જઈને એમ કે હું છે એ મકાનનું ભાડું લેવા આવ્યો છું। બચ્ચેને તપાક સે જવાબ દિયા। છોકરાએ છે એ જલ્દીથી એકદમ જવાબ આપી દીધો। પિતાજીને કહા હે કે વે ઘર પે નહીં હે। એને કેવી રીતે કીધું કે પિતાજીએ એમ કીધું છે કે હું ઘરે નથી। સમજાણું તમને કે બાળકોને એને છોકરાને એમ કહીને એકલો કે એમ કહી દેજે કે હું ઘરે નથી, એટલે ત્યાં પોતે જઈને એમ બોલ્યો કે પિતાજીએ કીધું છે કે એ ઘરે નથી। बच्चे की बात सुनकर मकान मालिक हंसने लगा कि छोकरानी बात सांभળી અને मकान मालिक हंसवा लाग्यो। घर में बैठे मित्र के चेहरे पर भी मुस्कान आ गई। इसे देखकर सज्जन पानी पानी हो गया। तो कि घर में बैठेलो मित्र हतो एने पण मुस्कान एटले के एने पण दांत आवी गया। वो भी हंसने लगा, जिसे देखकर वो सज्जन पानी पानी हो गया। जो पानी पानी हो गया वो रूढ़ि प्रयोग में पूछाई सके छे, એટલે કે પોતે શર્મિંદા થઈ ગયો। જો તમે જોઈ શકો છો કે મેં તમને આ બે ઉદાહરણ સમજાવ્યા, એમાં માણસની કથની અને કરણીની સમજ આપે છે કે જ્યારે મોટા મોટા આદર્શની વાતો કરવામાં આવે ત્યારે તે પ્રથમ નંબરે હોય છે, પણ જ્યારે એ આદર્શ પોતાના ઉપર લગાડવામાં આવે ત્યારે તે પાછો હટી જાય છે, બધા આદર્શો ભૂલી જાય છે। હવે આપણે ચોથું ઉદાહરણ જોઈએ। एक सज्जन ने अपने पोते को यह सिखाया था कि हमें कभी किसी काम को गलत ढंग से नहीं करना चाहिए, सदा अपनी बारी की प्रतीक्षा करनी चाहिए। एक सज्जन माणस है एने एना पोतराने
એટલે એવું શીખવાડ્યું હતું કે આપણે આપણું કામ છે એ ક્યારેય ખોટી રીતે કરવું જોઈએ નહીં, ભલે વાર લાગે પણ આપણે એની પ્રતીક્ષા કરવી જોઈએ। एक दिन की बात है, वे जल बिजली के बिल जमा करने के लिए गए। साथ में उनका 8 वर्षीय पोता भी था। तो कि एक દિવસની વાત છે શું, તો કે એકવાર એ છે ને વીજળીનું બિલ છે એ જમા કરવા ગયા અને સાથે એનો 8 વર્ષનો દીકરો પણ હતો। बिल जमा करने वालों की लंबी कतार देखकर वे कई उपाय सोचने लगे। એટલે કે બિલ જમા કરવા માટે છે ને કેવડી લાંબી લાઈન હતી, તો એના માટે એ ઉપાય સોચવા માંડ્યા। उन्होंने खड़े हुए लोगों को ध्यान से देखा, आगे ही एक परिचित व्यक्ति खड़ा दिखाई दिया। એટલે કે એને છે એ બધા જે લાઈનમાં ઊભા હતા એમાં તો કે એ બધાએ છે ને જોયું, આખી લાઈનમાં ઊભા હતા એ બધાને જોયા અને એને આગળ એક પરિચય એક જાણીતો વ્યક્તિ એને જોયો। वे तुरंत उसके पास गए और बोले, એ તરત એના પાસે ગયા અને બોલ્યા, बेटा ये बिल तुम घर पर ही भूल आए, लो इसको भी जमा करवा दो। એટલે એને શું કીધું કે જો એ કે દીકરા કે આ બિલ છે ને એ કે તું ઘરે ભૂલીને આવ્યો તો એ કે આ બિલ છે એ જમા કરાવી દે। એટલે હતું કોનું બિલ? એ દાદાજીનું। वह व्यक्ति कुछ बोले उससे पहले ही बिल व राशि उसके हाथ में थमा दी और तरफ जाकर खड़े हो गए। અને પછી શું કીધું તો કે હજી તો એ એમ કે છે કે જમા કરાવી દે, બરાબર, પછી એમ કે હજી માણસ કંઈક બોલવા જઈએ વ્યક્તિ એના પહેલાં જે હે ને બિલ એના હાથમાં થમાવી લીધું અને બીજી બાજુ જઈને ઊભા રહી ગયા। पोता बार बार कहने लगा, दादाजी लाइन में लगिए ना। उसकी बात सुनकर लोग हंसने लगे। એટલે કે એનો જે પોતરો હતો એ દાદાજીને કહેવા માંડ્યો કે દાદાજી તમે લાઈનમાં તો ઊભા રહ્યો હોય કે, અને એની વાત સાંભળીને બધા લોકો હસવા લાગ્યા। તો જોયું ને તમે કે કેવી આદર્શની વાત એને એના પોતરાને શીખવાડી હતી, છતાં પણ એને પોતે આદર્શ અપનાવ્યા નહીં। પોતાનું જાણીતો જોઈ કોકને અને એને આપી દીધું બિલ, એટલે પોતાને લાઈનમાં ઊભું રહેવું પડે નહીં। कई लोग ऐसे होते हैं जो आदर्श की बातें तो करते हैं पर उन्हें अपनाते नहीं। चाहे कोक लोग एवं હોય છે કે મોટી મોટી આદર્શની વાતો તો કરે છે પણ એને અપનાવતા નથી। इस प्रकार का आचरण अच्छा नहीं होता। આ પ્રકારનો જે વ્યવહાર કરે એ સારો હોતો નથી। ऐसा आचरण करने वालों को भी सम्मान नहीं मिलता। આવું વ્યવહાર જે કરે છે એને ક્યારેય સન્માન મળતું નથી। वे हंसी के पात्र बनते हैं, ये हंसवाना पात्र बने छे। इसलिए हमें कथनी और करनी में सदैव समानता रखनी चाहिए। એટલા માટે આપણે કથની અને કરણીમાં હંમેશા સમાનતા, એટલે કે જ્યાં આપણે કઈ છીએ એ જ આપણે કરીએ, એ બે સમાન રૂપમાં હોવું જોઈએ। तो मित्रों, आपने इन चारों उदाहरण में आपने देखा कि लोग कैसे कैसे कार्य करते हैं। तो आपको मज़ा आया ना? हंसने को मिला ना आपको? चलो तो एक मैं पंक्ति बताती हूँ। हो कथनी करनी एक समान, जग में मिलता तब सम्मान। એટલે કે જ્યારે કથની અને કરની બે એક સમાન હોય ત્યારે જ આપણને જગતમાં સન્માન મળી શકે છે। સારું, તો આવજો।